જય સ્વામિનારાયણ. બગસરાના આંગણે દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમણે એક શિખરબંધ મંદિર બનાવવા માટે પોતે મનમાં નક્કી કરેલો સંકલ્પ આજે પરિપૂર્ણ જ્યારે થઈ રહ્યો હોય ત્યારે એવા સંત શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી, પરમ પૂજ્ય શ્રી જ્ઞાનજીવન સ્વામી કુંડળ, પરમ પૂજ્ય ગુરુવર્ય નિત્ય સ્વરૂપ સ્વામી સરદાર, પરમ પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી, પરમ પૂજ્ય સંત શ્રી સંત સ્વામી સુરત, અમારા તરોડા ગુરુકુળથી પધારેલા શ્રી કૃષ્ણપ્રિય સ્વામી, બગસરા મંદિરના સંતોશ્રી, અલગ અલગ પ્રદેશમાંથી પધારેલા તમામ સંતોના શરણોમાં મારા નતમસ્તક વંદન કરું છું. સૌને મારા જય સ્વામિનારાયણ. અહીંયા ઉપસ્થિત સર્વે હરિભક્તોને પણ જાજાથી જય સ્વામિનારાયણ. બગસરાના આંગણે એક ભવ્ય શિખરબંધ મંદિર બનવું એટલે બગસરાનું તો નહીં પણ સમગ્ર અમરેલી જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત કહી શકાય. કારણ કે જે રીતે સ્વામીજી આપને માર્ગદર્શન આપી રહ્યા હતા, એક ભક્તિમય માહોલમાં જે રીતે જ્ઞાન પીરસી રહ્યા હતા, મિત્રો સંતોના આશીર્વાદ અને સંતોની અમી દ્રષ્ટિ જો આપણા ઉપર પડી જાય એકવાર તો આપણા જન્મોના જન્મ સિદ્ધ થઈ જતા હોય છે. જે રીતે સંતો દ્વારા ખૂબ સેવાકીય કાર્ય કરવા માટે આપણા માટે પ્રેરણારૂપ થતા હોય છે, આ સંતો એ જ્ઞાન માટે, સંસ્કાર માટે કે સેવાકીય કાર્ય કરવા માટે અહીંયા બેઠેલા તમામ સંતોને મેં નજીકથી જોયેલા છે. 2015નું ફ્લડ જ્યારે બગસરામાં આવ્યું હતું ત્યારે આ સંતો દ્વારા પોતાના ભંડાર ખુલ્લા મૂકી અને લોકોની સેવા માટે તત્પરતાથી કામ કરી રહ્યા હતા. ખાસ કરીને જે રીતે સંતો ભક્તિ સાથે વ્યસન મુક્તિના કાર્યક્રમ માટે વધુમાં વધુ હરિભક્તો વ્યસનથી કેમ દૂર થાય, આવનારી પેઢી વ્યસનથી કેમ બચી શકે, એ પ્રકારે અલગ અલગ કાર્યક્રમો આપી અને સંતો પૂરતા પ્રયત્નો પણ કરતા હોય છે. મિત્રો, આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ ઝડપી યુગમાં સંતોના આશીર્વાદ આપણે મળી જાય ને આ બેસીને આપણે કથાનું રસપાન કરતા હોય ત્યારે મનમાં કોઈને કોઈ એક સંકલ્પ લઈને આપણે જવું જોઈએ, જેથી આપણો ભાવ સુધરી શકે. કારણ કે સંતોએ એક બગસરામાં દિવ્ય મંદિર, જ્યારે ભવ્ય મંદિર શિખરબંધ બનાવ્યું હોય, હજારો હરિભક્તો દર્શન માટે આવતા હોય ને સંતો જ્યારે સેવાકીય કાર્ય કરવા માટે તત્પરતાથી આગળ વધતા હોય ત્યારે મા પછીનો કોઈ બીજો ખોળ હોય તો સંતનો છે. જ્યારે પણ આપણે મુસીબત પડે, આપણી પર દુઃખ આવતું હોય ત્યારે કે આપણે આપણી માને કહેતા હોઈએ છીએ કે આપણા ગુરુ પાસે જતા હોઈએ છીએ. ગુરુ એટલે આપણા સંત, ને એવા સંતો જ્યારે આપણી પાસે બિરાજમાન હોય, એમના આશીર્વાદ આપણે જ્યારે મળતા હોય તો આપણે દિવ્ય અને ભવ્ય જ્યારે ઉત્સવ ઉજવાતો હોય ત્યારે આ ઉત્સવમાં આપણે સૌએ એક સંકલ્પ કરીને જવું જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા અભિયાનનું જે રીતે સમગ્ર દેશમાં અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે, આપણે એટલો સંકલ્પ જરૂર લઈ શકવી કે આપણે આપણું આંગણું ચોખ્ખું રાખવી. શરૂઆત આપણાથી જો કરશું તો ઓટોમેટિક સમગ્ર દેશમાં એક જ્યોત જાગવાની છે. કારણ કે મારે આ તકે સંતોના જ્યારે અમને આશીર્વાદ મળતા હોય ત્યારે રાજસત્તા કરતાં ધર્મસત્તા હંમેશને માટે મોટી હોય છે. અને ધર્મની ધજા જ્યારે ફરકતી હોય, કોઈ પણ આપત્તિ આવે એને દૂર કરવા માટે ધર્મની ધજા આપણે મદદરૂપ થતી હોય છે. આ દેશમાં 22 તારીખે
એક ભવ્ય દિવાળીનો જ્યારે માહોલ હોય, જે રીતે બગસરામાં દિવાળીનો અત્યારે માહોલ છે, આગામી 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે. તો સંતોના આશીર્વાદથી આપણે પણ એક દિવાળીનો ઉત્સવ સમગ્ર દેશની અંદર જ્યારે ઉજવાનો હોય ત્યારે જે રીતે બગસરાના આંગણે અત્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ભવ્ય શોભાયાત્રા ગામમાં નીકળે, સંતોના આપણે આશીર્વાદ મળે. હું તો બગસરાનું સૌભાગ્ય ગણું છું કે આવા સંતો જ્યારે બગસરાના આંગણે પધારતા હોય, આ ધરતી એમનાં પાવન થઈ જાય છે. એટલે આપણા સૌ માટે આ સૌભાગ્યની વાત છે. વિશેષ સમય લેતો નથી, કારણ કે સંતોના આશીર્વાદ આપણે મને આપણા માટે ખૂબ જરૂરી છે. અમે સંતોના ચરણોમાં પ્રાર્થના કરવી કે અમારાથી કોઈનું અહિત ક્યારેય ન થાય એવા આશીર્વાદ તમે અમને આપતા રહેજો. કારણ કે પોઝિટિવ કરવા માટે અમે પૂરતા પ્રયત્નો કરતા હોઈએ છીએ. અમારામાં કોઈ કુટેવ ન આવી જાય, કોઈનાથી કોઈનું ખરાબ ન થઈ જાય એવા આશીર્વાદ અમને કાયમિક માટે મળતા રહે એવા પૂજ્ય સંતોના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અહીંયા અમને બોલાવ્યા, બોલવાની તક આપીને સન્માન કર્યું એ બદલ આપ સૌનો હૃદયથી આભાર પણ માનું છું. એક હરિભક્ત તરીકે જ્યારે પણ અમને અહીં આવવાનું મન થાય, અમને અંદરથી આનંદ થતો હોય છે કે સંતોના આશીર્વાદ લેવાનો એક મોકો મળતો હોય ત્યારે ફરી સૌને મારા જય સ્વામિનારાયણ.